જો સુખની વ્યાખ્યા બતાવી છે બ્રહ્માનંદ સુખ, સંસારિક સુખ શાસ્ત્રોમાં ઘણા વાત કરી, પણ દુઃખની વાત મેં બહુ કે સાંભળી નથી. પણ મને દુઃખ મોટામાં મોટું દુઃખ, એથી બીજું દુઃખ હોય નહીં. દુઃખ તો બધા દુઃખ જ છે, પણ દુઃખ આ તો આવું દુઃખ માનસિક કહેવાય. શરીરમાં હાવ સારું હોય, ખાધેલું હોય, કોઈ કમી નહીં, પણ ખાલી મનથી એવું દુઃખ બીજું હોય નહીં. એકમાં હોય બા એક હોય, 4 છોકરા. કેટલા છોકરાઓ? 4 છોકરા. બાને તો બધા છોકરા હરખા જ હોય, ભલે કોઈ ખવડ હોય તો બોલો હોય, પણ બધા નતો. એ શારે એ કરે બાંધે છે. શારે આમાં બળા લઈને ધાપ ધબાટે 4 બાંધે છે. બાની હું પોઝિશન, બાની હું દશા થાય, કોને મત દેવો, કોને સમજતા નથી. રેવા જો બા ખૂબ ટાટિયા નથી, પણ એ રેવા જતા નથી. બીજાને ટાટીએ તોડી નહીં જાય, હાથ પગે તો ભાંગી નહીં જાય. અને એ દુઃખ બાને જે થાય શું થાય, એવું માનસિક દુઃખ બીજું હોય નહીં. બધા છે પણ એ ઊંચાનું શું દુઃખ છે ને મેં ગોત્યું છે, પણ હાસું ઊંચું તમને જડત તો રહી ખેંચો. પણ એક બા હોય 4 છોકરા બાધે છે તળે બાને હું આ દુઃખ આવું બીજું હોય માનસિક તમે કેવું ગણે છે? બ્રહ્માંડ મોટા મોટું સુખ ગણાય છે. ઘણા સુખ શાસ્ત્રોમાં દુઃખ તો આજે દુઃખ બીજું કઈ હોય કોઈ વર્ણન એનું કઈ તમે કલ્પના તો કરો. હું કરું કોને કેવું નહીં, હું કરું એટલે માનસિકતા. અને એ હંમેશા એવું સુખની પણ વ્યાખ્યા છે કે 16 વર્ષનો 17 વર્ષના વચ્ચેનો ઉંમર વાળો હોય. કેટલા વાળો? 16 અને 17 થઈ જાય પછી નહીં. એટલી ઉંમરનો આખી પૃથ્વીનો માલિક, એક પણ દુશ્મન નહીં. એકાદો દુશ્મન આગો હોય તો નહીં તો સુખ ન કહેવાય. આવું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. એક પણ દુશ્મન. એ જે સુખ છે એ સુખ સંસારિક સુખ એ બ્રહ્માંડ આગળ ટૂંકું પડાવી પણ મોટા મોટું કે પણ આત્માનું સુખ, આત્મારામનું જે સુખ છે બ્રહ્મનું, બ્રાહ્મણનું, ઈશ્વરનું, એની કરતા વિશેષ બોલો કૃષ્ણ કનૈયા.